હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલ રાત્રે હું 2 વાગ્યા આસપાસ ઊંઘ્યો સુધી નીચે, કાલે ઊંઘ જ ના આવે. આમથી આમ કર્યા કરું તો ઊંઘ ના આવે છે. કારણ કે તો ચા પીવા દીધું છે, કાંઈ માંગણી નહીં. તો નીચે આ તો દૂધ ના મળ્યું. અત્યારે દૂધ મળ્યું, એક તપેલીમાં થોડું દૂધ મૂકી દઉં ને, ફાટી પડે. કશો કદાચ તપેલીમાં કદાચ પ્રોબ્લેમ થઈ ગયો, ચમચીમાં કદાચ પ્રોબ્લેમ થઈ ગયો, બીજી તપેલી મૂકી એમાં ફાટી ગયું. હજી દૂધ ફાટી ગયું છે. કાલ રાત્રે ગોતી, મને દૂધ જ ના મળે. સીડીમાં નતું, સીડીમાં નતું. હવે આનું પનીર બનાવશે. કાલે જ રસ્તામાં હું જતો હતો તો મારે ફોન આવ્યો, તો હું સાઈડમાં બાઇક પાર્ક કરી અને ફોન પર વાત કરું. ફોન જો મેં મૂક્યો ને તો 2 છોકરા આવ્યા. આઈ થિંક હેડ જેવડા 2 છોકરા સાયકલ ઉપર, એક સાયકલ પર 2 જણા સવાર હતા. મને કે અંકલ 5 રૂપિયા આપો ને, એટલે મેં ના પાડી, મેં નથી. પછી મેં થોડીક આગળ જવા દીધી બાઈક, એટલે પાછળથી લોકો સાયકલ આવતા હતા. પછી પાછી બ્રેક મારી મેં પૂછ્યું, તો તારા 5 રૂપિયા શાના માટે જોઈએ છે? બધું કોઈ જરૂર છે કે ના, અમારે ટોપઅપ કરાવવું છે. તો ટોપઅપ મીન્સ એટલે શાનું ટોપઅપ? કે ફ્રી ફાયર ગેમની અંદર ટોપઅપ કરાવું તો 5 રૂપિયા ખૂટી ગયા છે. બધું તારા મા બાપ આટલા ભણાવી રહ્યા છે અને તારે ટોપઅપ કરાવવું છે. મોબાઈલ એપની અંદર ટોપઅપ આવે ફ્રી ફાયરમાં. એ છોકરા રસ્તા મળ્યા હતા મને કે 5 રૂપિયા આપો. તો તારા મા બાપ તને ભણાવી રહ્યા, તારા મા બાપને એવી ખબર કે મારો છોકરો ભણવા માટે ટ્યુશન સ્કૂલે જાય છે, બધું ટોપઅપ કરવા માટે જઈ રહ્યું. બધું ભાઈ બધું મૂકી દે, ગેમોની અંદર જિંદગી ના બગાડે, શોથી ભણવાનું કર. ગેમ રમીને તું કરી શું લઈએ કે કદાચ વધુ પેલા કંઈક કોસ્ચ્યુમ આવે, બધાને બતાવવા કે ભાઈ જો મારા જોડે આવા કોસ્ચ્યુમ છે, મારી આવી થીમ છે, એ પૈસા પરચેસ કરીને યુઝલી આવે કંઈક વોટ એવર એ બધું કંઈક પરચેસ કરવાનું છે. ભાઈ આજકાલની જનરેશન આવી જગ્યાએ જાય છે. સારું એના મા બાપના જોડે ક્રેડિટ કાર્ડ નથી, એના મા બાપ કદાચ રિક્ષા ચલાવતું એવું લાગતું હતું મને. છોકરાના આજે ભાઈ ગુલાબી સાડી ઊભી તૈયાર થઈ છે. શું કરવાનું આજે? શીરો બની દીધો? મોડા શીરો બનશી. હા પર 9:30 વાગે પહોંચી રેલવે સ્ટેશન. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે ભીંડા. એકલા ભીંડાનું શાક બનાવવાનું છે. આજે બટાકા એડ નથી કરવાના. 500 ભીંડા લઈ લીધા છે. આમાં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે એમાં જીરું એડ કરીએ. હિંગ જેટલી હિંગ એડ કરીશું. તેલનું પ્રમાણ આપણે પહેલેથી જ વધારે લઈ લીધું છે, પાછળથી આપણે તેલ એડ કરવાની જરૂર ના પડે. અમે 2-3 લસણની કળી, લીલું મરચું અને થોડી લસી વાટીને લઈ લીધી છે. ડાયરેક્ટ આપણે ભીંડા એડ કરીશું. એટલે આપણે લસણ અને મરચું જે નાખીએ બળી ના જાય. એમાં આપણે હળદર એડ કરી દઈએ. ઢાંકીને અને ઢાંક્યા વગર આને 10 થી 15 મિનિટ જેવું ભીંડાને થવા દઈએ. થઈ જાય પછી બીજા મસાલા કરીશું.
તમારે ડુંગળી ટામેટાની ગ્રેવી કરીને પણ કરી શકો છો, ભરેલા ભીંડા બનાવો તો પણ બનાવી શકો છો. પણ એ બધી સબ્જી તમારે ગરમ ગરમ હોય તો પરોઠા સાથે મજા આવે છે. ટિફિનમાં લઈ જવાના આ રીતે સાદા ભીંડા જ બનાવી શકાય છે. દહીં ભીંડી પણ ખાવાની મજા આવે છે, પણ છોકરાઓ ખાતા નથી એટલે દહીં આપણે ઉપરથી એડ કરવું પડશે. ઉપરથી એડ કરીએ તો ટેસ્ટ સારો નથી લાગતો, એટલે આ રીતે જ ભીંડા આપણે બનાવી લઈએ. બસ આને થવા દઈશું 10 થી 15 મિનિટ ખુલ્લા જ રાખીને. ભીંડાનું શાક સરસ થઈ ગયું છે. આપણે એમાં પિંચ જેટલો આમચૂર પાવડર અને મીઠું લાસ્ટમાં નાખવાનું, એટલે ભીંડામાં તમારે સહેજે પાણી ના વળે. ધાણા જેવું, ફરીથી થોડી પિંચ હળદર, તીખું મરચું 1 ચમચી, કાશ્મીરી મરચું અને દહીંની ધાણાની પણ મીઠું એડ કરી દઈએ સાથે સાથે. સરસ મિક્સ કરી લઈએ. ધાણા નાખ્યા છે એટલે સહેજ તીખાશ વળશે, પણ પાણી બળશે એટલે સરસ આપણે મસાલા જલ્દી તૈયાર થઈ જશે. અને તમારે મેગી મસાલો ભાવતો હોય તો પણ એડ કરી શકો છો, ખૂબ જ મજા આવશે ખાવાની. તો આપણે ભીંડાનું શાક તૈયાર છે. આવજો, જય કૃષ્ણ. જીવંતિકાના વ્રત માટે થાળી તૈયાર કરી દઈએ. એમાં પ્રસાદી ભરવાની. આ ગુલાબ લઈ લીધા છે, અહીં દીવો તૈયાર કરીશું, ઘી અને આપણે પાણી. આપણે આ 1.5 વાટકી જેટલું માપ લીધું છે ભૈડાનું, એ જ માપનું આપણે સહેજ ઘી લઈશું. અને આજે આપણે આમાં બનાવીશું વાટકીનું 1 વાટકી લોટ હોય તો 1 વાટકી જેટલું આપણે એમાં પાણી એડ કરીશું. પાણીને ઉકળવા દઈશું, પછી એમાં ગોળ એડ કરીશું. હજી થોડું પાણીની જરૂર છે, પાણી ઉકળવા દઈએ પછી એમાં ગોળ એડ કરીએ. દેશી ગોળ લાલ મેં લઈ લીધો છે, સરસ ઉકળવા દઈશું. પૈડામાં આપણે 2 પડી જેટલું તેલ એડ કરીશું મોણ માટે. 3 પડી જેટલું, 1 પડી જેટલું આપણે એમાં એડ કરી દઈએ. બસ આને આવી રીતે બાંધી લોટ જેવું કરીને, એટલે સરસ છૂટી લાપસી થશે. હવે આપણે એમાં નાખી દઈએ. બસ હવે આમાં હલાવી લઈશું સરસ. ઢાંકી લઈશું અને ઢાંકી દઈશું. સરસ સીજી જશે અને પાણી પણ વળશે નહીં. સરસ બેઠી લાપસી થઈ જશે. 5 મિનિટ પછી જોઈ, સરસ આપણી લાપસી સીજી ગઈ છે. આ રીતે કંસાર સરસ થઈ ગયો છે. કંસારની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. આપણે એને કાઢી લઈએ. બુરું ખાંડ એડ કરીએ. ઉપરથી સહેજ ઘી એડ કરીએ. આપણો કંસાર સરસ તૈયાર. ઊભી રહે બેટા. કર દે. શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા 5 દિવસનો દીવા કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરે જીવંતિકા દેવીનું પૂજન કરવું.
ભક્તિભાવપૂર્વક વંદના કરી માને પ્રાર્થના કરી તેમની કથા વાર્તા વાંચવી. માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવું. જમણા હાથમાં ચોખા રાખી માતાજીના આગળ હૃદયથી ભાવના રજૂ કરી. પછી એ ચોખા દાણાને ચારે બાજુ દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગો અને એક જ સમયે પ્રસાદ લો. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવાની. વર્ષો પહેલા મિહિર નામનો રાજા થઈ ગયો. આ રાજાની રાણીનું નામ સુલક્ષણા. રાજા રાણી બધે વાતે સુખી હતા, પણ એમને એક વાતનું દુઃખ હતું. તેમને શેર માટીની ખોટ હતી. એમને પણ સંતાન હતું નહીં. તેણી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા. એક દિવસની વાત છે. રાણી ઉદાસ થઈ ઓરડામાં બેઠી હતી. તેવામાં તે એક દાસી આવી ચડી. દાસીએ સૂર્યાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો તે તેને બોલાવે. રાણીના મનની વાત તેને કળી ગઈ. તેણે કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો છો તો હમણાં ઉપાય બતાવો. બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં જઈને કહ્યું, જુઓ રાણીબા, ગામના એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. આજે તમે સગર્ભા છો તો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત સાંભળીને રાણી પ્રથમ ખચવાટ અનુભવ્યો. દાસીને તેમને કહ્યું કે કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજભવનમાં પણ આવે. સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો. તેમનું નામ ભરત પાડ્યું. રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો. ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યા. રસ્તામાં એક વાણિયો ઘેર રાત રોકાયા. વાણિયાએ 6 બાળકો થયા અને 6 દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી. વિદ્યાર્થી લેખ લખવા આવવાના હતા. બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વાણિયા ત્યાં વિદ્યાર્થીએ પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિદ્યાર્થી, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના ઘરે દીકરાની છઠ્ઠી છે એટલે તેમના લેખ લખવા આવી છું. બેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં લખીશ કે છોકરાઓ સવારે મરણ પામશે. ના, એવું નથી. તમારાથી ના લખાય. હું તમારી મોટી બહેન અને હાજર રહું તો આવું અગમળ ન લખી શકો. છેવટે વિદ્યાર્થી જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખી ચાલતા થયા. સવાર થતાં વાણિયાને પોતાના છોકરાનો જીવત જોઈ નવાઈ લાગી. તેઓ રાજી થઈ ગયા અને ભરતકુમારને શુભ પગલાંની માની તેમને ખૂબ સરભરા કરી. બીજે દિવસે ભરતકુમાર વાણિયાની ઘેર જવા નીકળ્યો અને વાણિયાએ તેને ઘેર પાછો ફરે ત્યાં સુધી ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમાર સારું કહી ત્યાંથી રવાના થયા. તેઓ ગયાજી પહોંચી ગયા. ત્યાં શ્રાદ્ધ કામ કર્યું અને પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો. તે એકને બદલે 2 હાથ દેખાયો. ભરતકુમાર વિચારમાં પડ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું. પંડિતોએ કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવના હાથ જેવો લાગે છે. ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળે. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાને ઘેર ગયો અને એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિદ્યાર્થીએ તેમના કહેવા પ્રમાણે લેખ લખીને આવ્યા. પછી માને કહ્યું, હે દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર પધાર્યા છો એટલામાં રાજકુમાર ઊંઘ ઉડી ગઈ અને કોઈક વાત કરી કહ્યું હોય તેમ લાગ્યું. ચૂપચાપ વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિદ્યાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. દિવસે પીળા વસ્ત્રો કે પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. બેટા, હું તો એકે વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘેર રહેવું નહીં. બધી સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમાર નગરમાં તપાસ કરી બાકી રહ્યું તો માલુમ પડ્યું કે બ્રાહ્મણી આવવાની ના પાડે છે. જીવંતિકા માનું વ્રત હોવાથી પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજકુમારને આખી વાત સમજી ગઈ. બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. લાલ વસ્ત્રો પહેરી આવી. રાજકુમારે પોતાની માને જોઈ ખૂબ રાજી થઈ ગયો. મા દીકરો સામે મળતા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેન નીકળી અને રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધા અચરજ પામે. રાજકુમાર રાણીમાને આ બાબતે પૂછનાર રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માના વ્રતમાં પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જો બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ શાંતિ આપજો. જય માં જીવંતિકા.
ચલો ભાઈ 9 વાગ્યા છે. આખો દાડો શું ખાતું શીરો આખો દાડો ને એક જ એટલે મતલબ આખું દાડો ના ખાવાનું તું કહેતા કે ભૂખ લાગે તો ના એક ટાઈમ બેસીને ખાઈ લેવાનું 2 ચમચી જેટલું ખવાય એટલું. ચાલો હવે તારા ભાખરી શાક બની રહ્યું છે. ધનુ તે ઉપવાસ કર્યો? હા તો બધા ઉપવાસ જ લાગે એવું મને. સાડી પહેરી ડ્રેસ પહેરી ખાસો ઉપવાસનો મહિનો ચાલુ થઈ ગયો ભાઈ. બધાની ડીશમાં અલગ અલગ જમવાનું. આ રીતના જોડા છે એની ફેવરેટ ભીંડી, મારા જોડા દૂધીનું શાક, ધનવી જોડા છે મગ, આ રુચિતાને ખાવાની છે વેફર. ચલો ભાઈ કાલે બી સરસ મજાનું અફવાનું બજાર છે ગરમ. કામનું પણ વરસાદની આગાહી છે. મહેસાણામાં કંઈક વરસાદ વરસવાનો છે. અને આવતીકાલે શું છે તનું? 15 ઓગસ્ટ. 15મી ઓગસ્ટ છે સ્વતંત્રતા દિવસ. કેમ ઉજવવામાં આવે છે કોમેન્ટમાં કહેજો. એ દાડે આપણો દેશ આઝાદ થયો હતો. તો 26મી જાન્યુઆરી શું થયું હતું? બંધારણ. કોમેન્ટમાં ફરીથી કહેજો તમ તાર. એક 15મી ઓગસ્ટનું કહેજો અને 26મી જાન્યુઆરી. બધી ગાય એ કાલે સ્વતંત્ર દિવસ છે. એ આ થોડો મુખ્ય કન્ફ્યુઝન થઈ જાય તો ખાલી કોમેન્ટમાં કહેજો. ઓહ અલે તો મને ઉલ્લુ બનાવી દીધું. પછી 20 તારીખે મારો બર્થડે. 20 તારીખે હેતનો જન્મદિવસ છે. પછી મારો, એના પછી મમ્મીને, એના પછી તમારો, એના પછી ભાનો. બધાનો બર્થડે આ ભાવ કરશે ને કોઈ પણ આગળ તો બર્થડેમાં કેક લાવવાનું નથી કારણ કે કેકમાં છે શું હોય? પામ હોય. પામ ઓઇલ હોય એટલે બહાર ખવાય નહીં નહીં કોઈ. પીઝા બી ને આઈસ્ક્રીમ બી નહીં. તેને મારે છે મસ્ત મેં એક લડ્ડુ બને મગજમાં વિચાર્યા છે. સરસના લડ્ડુનું વિચાર્યા છે એકદમ ડિફરન્ટ. ઓવા તો એ દે ને પછરાતી. શિલ્પાબેન લખી રહ્યા છે અજમાના પાન છે વિશાલભાઈ. નથી હજુ એ આપણને લાગે એનું સુગંધ આપણને અજમાન મેક્સિકન મિન્ટ બરાબર. બાકી બધા એને અજમાનું ઝાડ કહેતા હોય છે પણ એકચ્યુઅલમાં એ અજમાનું નથી. આપણા સુગંધ બી એ ટાઈપની કોઈ ફીલ થતી હોય છે. ગાયત્રીબેન લખી રહ્યા છે કે વિશાલભાઈ તમે ના એ ગાયત્રીબેનને અલગ કોમેન્ટ કરી કે તમારી ફરજમાં તો એને સ્કૂલે ના જતી હોય તો એને સ્કૂલે રોજ મૂકવા જવું જોઈએ. અને એક દીપિકાબેન એવું કીધું છે કે ધન્વી મેકઅપ કયો કરે છે બરાબર તો મેકઅપ બી અમને જરા બતાવજો બરાબર. ધન્વીને મેકઅપ કરતા બહુ સારું આવડે છે. એક સપનામાં આવ્યું હતું. શું આવ્યું? અને હું ઉઠની નથી તો મને ફોન આપી તમે લઈને મમ્મીનો તમે ફોન જોવા. એ સપનામાં નતું આવ્યું જાગતા જાગતા આવ્યું તું રિયલમાં લીધું. સપનામાં ફોન નતો આવ્યો અને ઉઠાવવાની ટેકનિક કોઈ બીજી છે. એ ધનુ ચાલો ઊભી થઈ જાય એટલે મોબાઈલ જો એટલે ફટકન ઊભી થઈ જાય. જે મોબાઈલ ચાલુ કરો બે ને એટલે સીધી ઉપાડી લેવાની સીધી બાથરૂમમાં નહીં. બોલો મેકઅપનું કહે છે બેન શું કહે છે કે ધનુને મેકઅપ એક બેન એવું કહે છે કોઈ દીપિકા બેન છે કે નેલ પોલિશ કેવી રીતે લગાવવાની નેલ પોલિશ. અચ્છા તો પેલું લિપસ્ટિક આમ લગાવવાની લિપસ્ટિક ક્યાં લગાવવાની અને પેલું ફાઉન્ડેશન બ્રશથી કરવાનું એમ કરવાનું અને પેલો એક જ એક રીતે લખવાનો અને ABCD
કેવા જેવું છે આમાં પ્રજ્ઞાબેન લખેલા છે વાત સ્કૂલમાં માંથી જતી એની કરે છે. તમે ધર્મીને માથે ચડાવી છે. માથે નહીં, ઠેક ઉપર સુધી, હ ઠેક ઉપર સુધી ચડાવી છે બાપા. ઓકે યાર, લાડકવાઈ છે, દીકરી છે, હે બધા એના વાલી કરવી પડે નહીં કોઈ, હે ને? એટલે માથે ચડી જાય દીકરી. પણ દીકરીને કાલે લેફ્ટ પણ કરીએ અમે સિસ્ટમ. શાનાથી લેફ્ટ કરીએ આપણે તને? ઝંડો લેફ્ટ શાનાથી કરીએ? ઝંડો શું ઝંડો? વેલનથી. કહી દે કે પાપા મને વેલનથી મારે, કઈ તો ખરા. તો બધાને ખબર તો પડે કે ભાઈ માથે નહીં ચડાવતા, અંગૂઠાએ પકડાવો છો. કહી દે કે પપ્પા મને બહુ મારે, કહી દે. કે તો ખરા મારે ને તને પપ્પા મારે કે નહીં મારતા? કાલે વેલન વાળી કરી હતી, હોમવર્ક બાકી એટલું કરતી નથી, અને વેલન લઈને આવી હતી હેત માટે. બરાબર, એ જ વેલનથી મારા બરાબરને દેવાળી એવી જ દેવાળી ને તો ફટાફટ હોમવર્ક પૂરું કરી નાખ્યું. દેખ ભાઈ, કરી નાખ્યું હતું ને. બરાબર, ગુજરાતી એટલે કહેવત નહીં કે લીલી રોટી સમ છમ કંઈક આવે છે ને, કોમેન્ટમાં કહેજો, હું ભૂલી ગયું. તો એના પર એના ગીત આવડી જાય છે, બોલો. પણ એવું ના થાય કે છમ પર છ છકડાનો છ એમ બોલ ને. હે બનાવવામાં તો હોશિયાર છે, પણ રમતમાં વધારે પડતી હોશિયાર છે, અને સમજમાં તો ઓવર સ્માર્ટ છે. એનો કોઈ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરવા બેસે ને તો ઓલરેડી સમજેલી જ હોય છે. અને કાલે છે 15મી ઓગસ્ટ, બોલ દે. કાલે આ લોકોના રજા, કાલે તો આપણો જવાનું તો છે જ, મોજ કરવાની છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મશીન છે. ત્યાં સુધી હમણાં આપણે જાય જીન ભારત માતા કી જય. અને વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રુચિતાનો ઉપવાસ 12 વાગ્યા ખુલશે. મસ્ત નાસ્તો કરશે.